નાગાભાવના વેશમાં દુકાનમાં રાખેલ રૂપિયા લઈ જવાના ગુનામાં વધુ 2 આરોપીઓને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા હતા। વડોદરા શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમો મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી કરી રહી હતી। આ દરમિયાન બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે સન ફાર્મા રોડ બ્રહ્માકુમારી આશ્રમ પાસેથી શંકાસ્પદ જણાયેલ ઇસમ નસીબનાથ સમજુનાથ મદારી રહે ગામ રીંટોડા તાલુકા ભિલોડા જિલ્લો અરવલ્લી તથા સાવનનાથ સુરમનાથ મદારી રહે હાલોલ જૂના રેલવે સ્ટેશન પાસે રામદેવ મંદિર પાસે જિલ્લો પંચમહાલને શોધી કાઢ્યા હતા। બંનેની સઘન પૂછપરછ દરમિયાન થોડા દિવસ પહેલાં વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો, જેમાં 10 દિવસ પહેલાં ઓટો રિક્ષામાં 3 ઇસમો નાગાબાવાના વેશમાં ડભોઈ રોડ સોમા તળાવ ક્રોસ રોડ પરના બેનર પ્રિન્ટિંગની દુકાનમાં જઈ દુકાનદારને વાતોમાં પરોવી દુકાનદારના ટેબલ પરના ડબ્બામાંથી રૂપિયા લઈ જઈ ગાયબ કરવાનું જણાવતા ત્યારે દુકાનદારને આરોપી ખાલી જ પૂછતો હશે તે માની લઈ હા પાડતા ત્યારે આરોપીએ દુકાનદાર સામે ડબ્બામાંથી કાઢેલ રૂપિયા મોઢામાં નાખવાનો ઢોંગ કરી દુકાનદારની નજર ચૂકી રૂપિયા 13,000ની રકમ લઈ ગયેલા હતા। આ ગુનામાં બંને આરોપીઓની સંડોવણી જણાઈ આવી હતી। આ બંને ઇસમ પાસેથી રૂપિયા 3,000ની રકમ મળી આવતા આ રૂપિયા તેઓએ સોમા તળાવ ખાતે દુકાનદાર સાથે કરેલ ગુનાહિત કૃત્ય કરી મેળવેલ હોય રૂપિયા પૈકીના હોવાનું જણાવતા જેથી આ બંને પકડાયેલા આરોપીઓને આગળની વધુ તપાસ માટે વાડી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે।